હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો ગુજરાતી સ્ટાઇલથી। એના માટે જોશે એક મોટો રોટલો, 4 સૂકી ડુંગળી, 15થી 20 નંગ લસણ, 2 મરચાં, 100 ગ્રામ લીલી મેથી, 2 ગ્લાસ ખાટી છાશ, 4 ચમચી તેલ ને 2 ચમચી ઘી। પછી માટે આપણે વઘાર રેડી કરીશું। વઘાર આપણે જીરાનો, હિંગનો અને મીઠા લીમડાથી કરીશું। અને ત્યારબાદ પછી આપણે જે લસણ લીધું હતું એના મેં ટુકડા કરીને રાખ્યા છે। મરચાં અને લસણના તે ટુકડા એની અંદર એડ કરીશું અને 2 મિનિટ એને સાંતળવા દઈશું અને પછી આપણે જે મેથી લીધી છે તે ધોઈને મેં રેડી રાખી છે તેને આપણે એડ કરીશું અને તે મેથીને પણ આપણે 2 થી 3 મિનિટ સુધી એને આપણે સાંતળવા દઈશું અને સાંતળવા દઈ અને પછી એની અંદર આપણે જે સમારીને જે 5 થી 6 ડુંગળી લીધી છે તે ડુંગળી નાખીશું। તમે આની જગ્યાએ સૂકા લસણની જગ્યાએ લીલું લસણ અને સૂકી ડુંગળીની જગ્યાએ તમે લીલી ડુંગળી પણ વાપરી શકો છો। અને અત્યારે શિયાળામાં તો ખૂબ જ સરસ આવે છે લીલી ડુંગળી અને લસણનો ઉપયોગ કરી શકો છો। તો મેં અત્યારે તો સૂકી ડુંગળી લીધી છે। હવે આ ડુંગળી આપણે એડ કરી ડુંગળીને આપણે જ્યાં સુધી ચઢે નહીં અથવા ત્યાં ગુલાબી ન થાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું અને સાંતળી લઈને પછી એની અંદર બધા જ મસાલા આપણે કરીશું। જ્યાં સુધી આ રીતે ડુંગળી અને આપણો જે મસાલા ચડી ના જાય ત્યાં સુધી એને આપણે સાંતળવા દઈશું અને એની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, હળદર નાખીશું અને મરચાંનો ઉપયોગ આપણે લીલું મરચું વાપરેલું છે એટલે તમારા સ્વાદ પ્રમાણે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો। અને બીજું કે આપણે ધાણા જીરું અને ગરમ મસાલો પણ નાખી શકીએ છીએ। ગરમ મસાલાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો, નહીંતર ના કરો તો બી ચાલે। આ જ રીતે બધા આપણે મસાલા રેડી કરીશું। તેલમાં સતરાઈ જાય પછી જે આપણે રોટલો લીધો તો એને મેં મસળીને રાખ્યો છે, એ મસળીનો રોટલો તૈયાર રાખ્યો તો મેં એની અંદર મસાલાની અંદર એડ કરી દીધો અને એડ કરી દીધા પછી આપણે જે બે ગ્લાસ મોટી છાશ ખાટી લીધી હતી એ એને એડ કરીશું અને મિત્ર છાશ નાખ્યા પછી એને સતત હલાવતું રહેવાનું છે અને જો તમે ના હલાવો તો છાશ ફાટી જાય છે। એટલે કે એક બીજી ટિપ્સ છે કે જો તમારે છાશ ફાટી ના જાય એની માટે 2 ચમચી તમારે ખાંડ એડ કરી દેવાની, જેથી કરીને આપણું છાશ છે ફાટી જશે નહીં અને સરસ રહેશે। પછી આ રીતે આપણે છાશ રેડીને 5 થી 10 મિનિટ ખદખદાવા દઈશું। ખદખદાવશો એટલે તમે આ રીતે જોશો તો સાઈડમાં તમારું તેલ અથવા ઘી છૂટું પડશે એટલે કે આપણો બાજરીનો રોટલો રેડી। તો મિત્રો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે।